જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ચૂકી છે। તમિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે। જામનગર જિલ્લાની 9 નંબરની 66 નંબરની મગફળી ખૂબ જ જાણીતી છે। આ મગફળીની ગુણવત્તાને કારણે અન્ય રાજ્યમાંથી પણ વેપારીઓ જામનગર ખરીદી કરવા માટે આવી રહ્યા છે। ખેડૂતોને ગુજરાતમાં મગફળીના સૌથી વધુ ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે। હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના 900 થી 1600 રૂપિયા મળી રહ્યા છે। ત્યારે તમિલનાડુથી વેપારીઓ આવતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી। જે મગફળી છે અત્યારે એના 900 થી 1650 સુધીના ભાવ છે, પરંતુ તામિલનાડુથી જે વેપારીઓ આવે છે ખરીદી કરવા, એ લોકોની શરૂઆત વેપારી દ્વારા થઈ ગઈ છે અને એના માટે મગફળીના 1650 જેવા ભાવ અત્યારે છે। પણ ખેડૂતોને એના માટે 200 થી 500 સુધીનું વળતર આ વેપારી દ્વારા મળે છે।